રાકેશભાઈ બધા ભાઈઓ અહીંયા પધાર્યા છે. અને આ ડાયલોગ જે પણ બોલ્યા એ પુંદરાસન ગામથી જ હાઈલાઈટ થયા છે. અને આપનાર જ આ પુંદરાસન ગામ વાળા અને સમગ્ર ગુજરાતમાં આ ડાયલોગો ધૂમ પડાવે છે. એની બધી રીલો ટ્રેન્ડિંગમાં ચાલતી હોય. ચકલા કોઈ દી બા જના બને યાર, પોતાના કોડામાં દમ હોય તો જ કાંડ કરાય, બાકી ફોન કરીને બોલાવવામાં આવે ને કાંડ કહેવાય નહીં. ક્યારે ગવાય એ ઈલાકો તમારો ને જમાનો અમારો, લેવો પડશે તમારે કોઈ નો સહારો. ઈલાકો તમારો ને જમાનો અમારો, લેવો પડશે તમારે કોઈ નો સહારો. આ એરિયામાં ભલે તમે ચાલવાના, આ પાટામાં ભાઈ તમે ચાલવાના. ગાંધીનગર પધારી છે. બાપો બાપો વાહ મારું જીજે 18 વાહ. અમારું ઝુંડાલ વાહ કાસ વાહ. જય હો જય હો. એ જીજે 18 ની આગની અડા ગાંધીનગર ની જીજે 18 ની આગની અડા ગાંધીનગર ની. ગાંધીનગરની આગવી
એમાં એક ખાસ ડાયલોગ આ બહુ વાયરલ થયો હતો અને ડાયલોગની ખાસ ફરમાઈ છે જ્યાં તમારા પગલા નથી પડ્યા એ પહેલા તો અમે રાત કરી બેઠા છીએ क्या लगता था नहीं लौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं અને બે હાવજ ભાઈઓ માટે ગવાતું હોય તારે તમે કોપી કરી હકશો પણ બરાબરી નહીં વિપુલ ભાઈની કોપી કરી હકશો પણ બરાબરી નહીં તમે કોપી કરી હકશો પણ બરાબરી નહીં એ તમે ગમે એવું કરશો મારા પરમથી જેવું નહીં એ તમે ગમે એવું કરશો મારા વિપુલ ભાઈ જેવું નહીં એ તમે ગમે એવું કરશો મારા ભરતભાઈ જેવું નહીં વાહ મારા જે બંકા વાહ બધા મિત્રો પધારે છે કારણ કે મારા રાકેશભાઈ હિતેશભાઈ અન્નુભાઈ નું ખાસ આમંત્રણ હતું મારા વિપુલભાઈ સમસ્ત પુંડરાસન ગામ એમનું હાર્દિક સ્વાગત કરે છે વડોદરા લગભગ અહીંથી 80 કિલોમીટર થાય મારો રણજીત જય હો મારા ભાઈની ખાસ ફરમાઈ છે मेरी चलती है तो तेरी क्यों जलती है वाह रंजीत वाह जय हो ए मारा बड़ोदरानी आगवी अदा बड़ोदरानी रणजीतनी आगवी अदा रणजीतनी ए आगवी अदा चर्चा હિંમતનગર ના બંકાઓ પધારે છે વાહ કારણ કે આ બધું પ્રેમ છે અને એમના માટે ખાસ ગવાતું હોય ત્યારે જય હો એ હેસિયત પૂછો ના તમે કોઈ અમારી હેસિયત પૂછો ના તમે કોઈ અમારી મારે મારી સધી માની મહેરબાની
સંજુ બાબા 4415 સંજુ બાબા પધાર્યા છે સ્ટેજ પર આવે મારા ભાઈ માટે ખાસ ગાવું છે ત્યારે 4 દાડા બાદ આકાશમાં ના ઉડે તો એવું ના સમજવું કે આકાશ ચકલાઓનું થઈ જાય આ બધા તો ધોળા દાડે ઘા કરવા વાળા બાપો 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 વાહ વાહ બહુ સુંદર મજાની વાત કરી આ હોબળવા જેવી વસ્તુ છે ભાઈ લોખંડ અને હોનું લોખંડ અને હોનું બંને જણા વાતો કરતા હોય છે ત્યારે હોનું લોખંડ ને પૂછે છે કે જે જ્યારે લોખંડ મને ટીપે છે ત્યારે અવાજ એકદમ ઓછો આવે છે અને જ્યારે તને ટીપે છે ત્યારે અવાજ ચમ બહુ આવે છે ત્યારે લોખંડે બહુ સરસ જવાબ આપ્યો કે જ્યારે પોતાના ઘા મારે ને ત્યારે વધારે અવાજ આવે છે ઉવાર સત્ય મારા મુકેશજી અને મારા ખાસ ગાન આશિક માટે ગવાતું હોય જય હો જય હો મારી ચેહર ને યાદ કરવાની હોય જય મારી ચેહર જય હો જય હો એ પછી ગાડીઓ હલકારો રે ગાડીઓ હલકારો રે જાઉં છે ચેહર માતાનો એ મુકેશ ભાઈ જાઉં છે
પૈસા ઉડા નીચે ઉતરી જવું, કારણ કે બીજા બધા ભાઈઓ પાછળ વેઇટિંગમાં ઊભા હોય છે, એટલે વારંવાર સૂચના કરવી ના પડે, એટલે દરેક જણાએ ખાસ નોટ લેવી. જય હો, જય હો. અડધી રાતે મારે રડવું પડ્યું. અમારું કુવાર સરનો સ્ટાઇલિશ કોનુડો મારો હેમુ, વાહ. અમારો શૈલેષ ટાઈગર, વાહ. અમારો ડીકે, અમારો જેબી સ્ટેજ પર આવવા માટે વિનંતી. અમારું 44 15, ખરેખર આ સીઝનમાં બહુ ટ્રેન્ડિંગમાં છે ભાઈ. 44 15 કલોલમાં સુંદર મજાના કપડા મળતા હોય છે, ત્યારે ગવાય. જય હો, જય હો. અમારા જેવું કરવા જાતો તો નહીં થાય, ચુમ્માલી જેવું કરવા જાતો તો નહીં થાય, ચુમ્માલી 15 જેવું કરવા જાતો તો નહીં થાય. એ કોપી કરો કલોલની, કોપી કરો, કોપી કરો 44 15 ની કોપી કરો. અલ્યા કોપી કરો 44 15 ની કોપી કરો. વાહ મારો સરજુ વાલા, વાહ. આયો મારો વગડાનો વિખરેલો વાત. વાહ મારું 44 15, વાહ વાહ સરજુ બાબા. તમે કોપી કરી હકશો પણ બરાબરી નહીં. તમે કોપી કરી હકશો પણ બરાબરી નહીં. તમે કોપી કરી હકશો પણ બરાબરી નહીં. તમે ગમે એવું કરશો સંજુ બાબા જેવું નહીં. એ તમે ગમે એવું કરશો 44 15 જેવું નહીં. એ તમે ગમે એવું કરશો સંજુ બાબા જેવું નહીં. અમારા સુનિલભાઈ પધાર્યા હોય અને એમના માટે ખાસ ગવાતું હોય. અમારા સુનિલભાઈ માટે ખાસ ગાવું છે ત્યારે. જય હો, જય હો. જ્યાં તમારા પગલા નથી પડ્યા એ પહેલા તમે રાત કરી બેઠા છીએ, ત્યારે ઓકાત નથી હોમે નજરો ગોળાવાની, વાતો કરે કહુયા એમને મારવાની. ઓકાત નથી હોમે નજરો ગોળાવાની, વાતો કરે કહુયા એમને મારવાની. એ હોમા ઉભા રહેવાની ના ઓકાત રાખે છે, હોમા ઉભા રહેવાની ના ઓકાત રાખે છે. એ સુનિલભાઈને હરાવાની વાતો કરે છે. એ સુનિલભાઈને હરાવાની વાતો કરે છે. વાહ મારા સુનિલભાઈ, વાહ. જય મારા દ્વારકા વાળા, વાહ
ગનાજી પધાર્યા છે સ્ટેજ ઉપર આવે વાહ મારા ગનાજી વાહ એ મારી જોગણીને યાદ કરી હોય જય મારી જોગણી એ મારી જોગણી તારો સપનો પૂરો કરશે જોગણી તારો સપનો પૂરો કરશે તારું અમર થાશે રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ જય જોગણી તમારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ અમારું સાબરમતી સેન્ટ્રલ જેલ લોરિયન ઇસ્નોય માટે ખાસ ગૌરવ તમારા વિશાલભાઈ ઠાકોર સનીભાઈ ઠાકોર જય હો